હેલો મિત્રો, આજના વિડીયોમાં દરેકનું સ્વાગત છે. વિડીયોમાં આગળ વધીએ એ પહેલાં આપણી પ્રણાલી મુજબ ડિસ્ક્લેમર જોઈ લેવું. બજારની વાતથી શરૂઆત કરીએ તો આજે સોમવારે બજાર પ્રમાણમાં વીક હતું. શરૂઆતમાં થોડું ઘણું ટકેલું હતું, પણ ત્યાર પછી ડ્રેગ થતું ગયું અને ઘણી બધી વીકનેસ સાથે આમ તો બંધ થયું કહેવાય, કારણ કે ખાસ કરીને મિડ કેપ સ્મોલ કેપમાં ઘણા બધા સ્ટોકમાં ઘટાડો હતો. એટલે નાના રોકાણકારો માટે આજનો દિવસ થોડો ઠીક કહી શકાય. અને આપણા જેવા તો નહીં, પણ ટૂંકમાં જે લોકો ડિસિપ્લિન છે, કારણ કે ક્યારેક તો આપણે પણ ડિસિપ્લિન ચૂકી જતા હોઈએ છીએ, તેમ છતાં જે ડિસિપ્લિનથી ઇન્વેસ્ટ કરે છે અને બહુ ધીરજથી કામ કરે છે એમના માટે સારો દિવસ કહેવાય. કારણ કે ઘણી બધી પ્રાઇઝ એવી છે કે જે ઘણા સમય પછી જોવા મળી. લગભગ છેલ્લા 15-20 દિવસ, 1-1.5 મહિના પછી ઘણી સ્ક્રિપ્ટના એનાથી નીચેના ભાવ આવ્યા છે. હવે અહીંયાથી આગળ શું, એના માટેનું ગાઈડન્સ આપણે લેવાની જરૂર નથી. બજાર એની રીતે નક્કી કરશે. પણ એકચ્યુઅલી ભલે અત્યારે વીકનેસ હોય બજારમાં, પણ અંડરટોન તો હજી તેજીનો છે અને બહુ બજાર ઘટશે તો ખરીદી પણ એ જ રીતે આવશે. ફક્ત એફઆઈઆઈની ખરીદી જે છે એ હોલ્ડ થઈને પડી છે. એમનું પરચેઝ એટલી બધી ખરીદી આવતી નથી. બાકી ડીઆઈ પ્રમાણમાં ખરીદી કરીને બજાર ટકાવે છે અને ડીઆઈ પાસે ઇન્ફ્લો પણ છે જ, એટલે કે મની સપ્લાય અત્યારે કોઈ પ્રશ્ન નથી. ઇવન ડીઆઈ તો ઠીક, પણ સારા રોકાણકારો પણ પ્રમાણમાં ઘણી કેશ લઈ અને ડિપ્લોય કરવા માટે કે બજાર નીચું આવે ત્યારે બેઠા હોય છે. ખાસ કરીને જે લોકો બહુ ધીરજથી કમાતા હોય કે બજાર ઘટે ત્યારે શાંતિથી સારી સ્ક્રિપ્ટ જે છે એની ક્વોન્ટિટી વધારતા જાય, ભેગી કરતા જાય અને પછી જ્યારે ઉછાળો આવે ત્યારે નીકળતા જાય. તો આ રીતે બજાર અત્યારે જોવા મળે છે. આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે એ આમ જોવા જઈએ તો કોઈ એક કંપનીની વાત નથી કરવાની. ઘણી બધી એવી કંપનીઓની ચર્ચા કરીશું. ડિટેલમાં એનું ડિસ્કશન પછી ઠીક લાગે અને કદાચ એ જરૂરી બને કે એનો ભાવ વોચ લિસ્ટમાં રાખી અને આપણે ટ્રેક કરવી છે તો પછી એ કંપનીઓના અલગથી પણ વિડીયો આવશે. પણ અત્યારે મેં જે કંપનીઓ વિશે અત્યારે વાત કરવાની છે એમાંની 2 કે 3 કંપનીઓની તો આપણે વાત કરી ચૂક્યા છીએ લગભગ. એના વિશેના વિડીયો પણ બનાવી ચૂક્યા છીએ અને આપણે ખાસ એ કંપનીઓની વાત કરવાના છીએ કે જેમાં છેલ્લા કેટલાક સમયથી એફઆઈઆઈ અને ડીઆઈઆઈ સતત પોતાનો હિસ્સો વધારતા હોય. પછી ક્યારેક એવું બને કે કોઈ કંપનીમાં એફઆઈઆઈ એગ્રેસિવલી પરચેસ કરતા હોય, કોઈમાં ડીઆઈઆઈ પરચેસ કરતી હોય, એફઆઈનો હિસ્સો નાનો એવો હોય. એવી કેટલીક કંપનીઓ જે ધ્યાનમાં આવી છે એની આપણે વાત કરીએ અને એમાં આપણી ડિસ્કશન કરેલી આપણી ફેવરિટ, ઇવન મારા પોર્ટફોલિયોમાં પણ થોડી ઘણી ક્વોન્ટિટીમાંથી મળી આવે એવી કંપનીઓ પણ છે. તો એવી પહેલી કંપની ઈઆઈડી પેરી માટે આપણે સૌથી પહેલો ચેનલનો પહેલો વિડીયો જે બનાવ્યો હતો ઈઆઈડી પેરીનો હતો. લગભગ 700 ને એની આજુબાજુ હતું. ત્યારથી પછી કદાચ ઘટ્યો પણ હોય. અને પછી બીજી વખત એનો રિવ્યૂ આપણે કંઈક રિઝલ્ટ પછી કરેલો કે જ્યારે 900 ઉપર ભાવ હતો. અને વિડીયો તમે પાછળ જઈને ગોતશો તો મળી જશે. ઈઆઈડી પેરીનું ટાઇટલ હશે અને કન્વિક્શન એ 900ની આજુબાજુ ઉપરનો ભાવ હતો ત્યારે પણ હતું જ. અને ત્યારે પણ મારા શબ્દો એ જ હતા કે કાયમ માટે પોર્ટફોલિયોમાં રાખવાવાળી કંપની છે. નાનો ભાવ એવું ના કરી શકાય કે મેં 700માં લીધા છે તો હું 900માં પ્રોફિટ બુક કરું અથવા તો એની ક્વોન્ટિટી ઓછી કરું. ભલે આપણે પોર્ટફોલિયોની પરિસ્થિતિ પ્રમાણે ફેરફાર કરતા હોઈએ, પણ અત્યારે 1100 ઉપર જઈને લગભગ એમ કહેવાય કે 1200ને ટચ થઈને પણ પાછો અત્યારે થોડો કરેક્ટ થયો છે, અહીંયા સુધી પહોંચ્યો છે. ત્યારે ઈઆઈડી પેરી જે છે એ પણ હજી આજની તારીખે પણ આ ભાવ એવું નથી લાગતું કે પ્રોફિટ બુક કરવાનો કે એની ક્વોન્ટિટી ઓછું કરવાનો હોઈ શકે છે. પછી તો અલગ તમારી રીતે તમે નિર્ણય લઈ શકો છો, કારણ કે આપણે કોઈ લેવા વેચવાની કે એ રીતે ભલામણ નથી કરતા હોતા. તો એક આ સ્ટોક છે ઈઆઈડી પેરી. આમ શુગર કંપની છે. આપણે એનું શોર્ટમાં થોડો પરિચય લેતા જઈએ, ડિટેલમાં નહીં લઈએ નહીંતર વિડીયો ઘણો લાંબો થાય. મેઇનલી શુગર કંપની છે, પણ હવે ચેન્જ થઈ રહી છે. શુગરમાંથી કન્ઝ્યુમર પ્રોડક્ટમાં વધારે ધ્યાન આપે છે, જેમ કે પોતાની બ્રાન્ડેડ જેગરી છે, બીજી પણ કેટલીક વસ્તુઓ છે, સ્ટેપલ્સ છે, સિરિયલ્સ છે. આ બધી વસ્તુઓ લોન્ચ કરી અને નામથી વેચવાનું શરૂ કર્યું છે. બીજો એનો ઇથેનોલ બિઝનેસ પણ પ્રમાણમાં ઘણો સારો છે અને સૌથી મોટું કે કોરોમંડલ ઇન્ટરનેશનલ ની અંદર એનું હોલ્ડિંગ ખૂબ સારા એવા પ્રમાણમાં છે અને એનું પણ બેનિફિટ છે. ઇવન કંપનીની રેવન્યુમાં લગભગ 80-90% કોન્ટ્રીબ્યુશન કોરોમંડલનું જ હોય છે. એટલે તો બીજો બિઝનેસ જો સારું કરે અને ટર્ન અરાઉન્ડ થાય, કારણ કે શુગર જે છે એક ટાઈમે કોમોડિટી ગણાતી હતી, હજી પણ કોમોડિટી છે. એમાંથી બહુ હાઈફાઈ પ્રોફિટ કંપનીઓ કાઢી નથી શકતી, પણ છતાં સાયક્લિકલ છે. ક્યારેક એવો સમય આવે કે શુગર કંપનીઓ ખૂબ સારી ચાલે છે. બાકી હવે ખરાબ દિવસો નથી. નહીંતર એવું બનતું જ કે શુગર કંપનીઓ
ત્રીજે કે ચોથે વર્ષે ખૂબ સારું કમાય અને 3 વર્ષ સુધી જે લોન ને ઇન્ટરેસ્ટ ને જે હોય ને બધું એ ભરે અને જે વર્ષે કમાય એ વર્ષે બાકીનું બધું ભરી દે. આવું સાયકલ ઘણા વર્ષો સુધી ચાલતું હતું, પણ હવેનો સમય થોડો ચેન્જ થયો છે. એટલે એક આ કંપની EID પેરી. બીજી કંપની છે ક્રાફ્ટ્સમેન ઓટોમેશન. તો ક્રાફ્ટમેન ઓટોમેશન જે છે એ તો મેઇનલી એન્જિનિયરિંગની કંપની છે, પણ ટેકનોલોજી સાથે એડ કરી અને ઘણી બધી પ્રોડક્ટ બનાવે છે. મેઇનલી જે IC એન્જિન કહેવાય, આપણે મોટરમાં કે સ્કૂટરની અંદર જે એન્જિનનું મેઇન બોડી આવે છે, એલ્યુમિનિયમ કાસ્ટિંગનું જે, એ એની મેઇન પ્રોડક્ટ છે. એ સિવાય EVમાં પણ કંપની હમણાં ઘણા બધા પ્રોડક્ટ્સ લાવી રહી છે. એ સિવાય વેર હાઉસીસમાં જે બધી રેક છે ઓટોમેટેડ, જેમાંથી રેકને મેનેજ કરી શકાય, એ માંડીને ઘણી બધી વાઇડ રેન્જ પ્રોડક્ટ છે, પણ બધી મોસ્ટલી એન્જિનિયરિંગ અને જે કહેવાય ને કે કોમ્પ્યુટર દ્વારા ડિઝાઇન કરી અને પછી બનાવવામાં આવતી હોય એવી પ્રોડક્ટ વધારે છે. કંપની ખૂબ આ વસ્તુમાં માસ્ટર છે, ખૂબ જૂની કંપની અને ખૂબ સારો ટ્રેક રેકોર્ડ ધરાવે છે. આ બે કંપનીઓની આપણે ડિટેલમાં વિડીયોમાં ચર્ચા કરેલી છે, ક્રાફ્ટ્સમેન ઓટોમેશનની પણ. જ્યારે લગભગ 3,3200ની આજુબાજુ એનો પ્રાઇસ હતો, ત્યારે 5-6 હજાર ઉપર ઘણી વખત જાય છે. પણ થોડું કરેક્શન હોય તો વિચારી શકાય, કારણ કે ભલે છતાંય હજી ઓવર પ્રાઇસ કે નથી થયો, PE એટલો બધો નથી થઈ ગયો, 100-150નો PE નથી, પણ તેમ છતાં કરેક્શનમાં મળે, કારણ કે આ સ્ટોક ચાલે પણ ધીમો છે. એવું નથી કે રાતોરાત ભાગી જશે ને મળશે વધુ. હા, જ્યારે એમાં કોઈ મોમેન્ટમ આવશે ત્યારે ચાલવા જ માંડશે અને કદાચ પછી એ સીધો ડબલ થઈને પણ અટકે. આ બધા સ્ટોક એ રીતના હોય છે. ત્રીજી જે કંપની છે એ છે CUB, સિટી યુનિયન બેંક. બેન્કિંગ અને NBFC જે છે એમાં હવેના સમય પ્રમાણે થોડો સારો સમય શરૂ થયો છે, એટલે એનો લાભ મળે. એ સિવાય કંપનીનું હવે એક્સપાન્શન છે, બધી રીતે એસેટ ક્વોલિટી પ્રમાણમાં ખૂબ સરસ ક્લીન છે. દરેક ક્ષેત્રમાં કંપનીના પ્લાન્સ છે કે એમણે કઈ રીતે આગળ એગ્રેસિવલી ગ્રોથ કરવો, લોન બુક કઈ રીતે વધારવી, આ બધી વસ્તુઓ છે. એટલે એક CUBની વાત કરેલી છે. બીજી છે FL ઇન્ડિયા કરીને કંપની છે, કે જે ડિજિટલ માર્કેટિંગમાં AIની મદદથી કરતી હોય છે. તમે ઘણી વખત કોઈ એપ ડાઉનલોડ કરો કે કોઈ એપ્લિકેશન્સને તમે રન કરતા હો ત્યારે વચ્ચે જે એડ આવી જાય, એમાં કોઈ પ્રોડક્ટની એડ હોય, એના ઉપર ક્લિક કરો તો તમે પરચેસ કરી શકો, એના ઉપર જઈ શકો. આ બધી એડ જે છે એ તમારા ઇન્ટરેસ્ટ પ્રમાણે રન કરવાનું કામ FL ઇન્ડિયા જેવી કંપની કરતી હોય છે. એટલે ડિજિટલ સેગમેન્ટની આ કંપની છે. આ પણ ખૂબ સારી કંપની છે. એક સમયે રોકાણકારોને ખૂબ સારું એવું રિટર્ન આપ્યું છે અને ખૂબ સારા પૈસા બનાવ્યા છે. હવે અત્યારે થોડું ઘણું સ્ટેગ્નન્ટ છે, ગ્રોથ એટલો બધો નથી આવતો, પણ આ પણ એક પ્રમાણમાં સારી કંપની કહી શકાય છે. પછીની છે LT ફૂડ્સ કરીને કંપની. આમ જોવા જઈએ તો આ એક રાઈસ એક્સપોર્ટર હતી. રાઈસ એઝ એ કોમોડિટી તરીકે જ એક સમયે ઘણા વર્ષો સુધી એ પણ શુગરની જેમ ચાલતું હતું કે કોમોડિટી એમાં જ એ કંપની કામ કરે. એટલે કોમોડિટી કંપનીમાં કામ કરતી હોય એટલે માર્જિન જે છે એ ઓછો હોય, કંપની પાસે બાર્ગેનિંગ પાવર ના હોય, એટલે ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન એટલો બધો કંપની કાઢી ના શકતી હોય. પણ આ કંપનીની બ્રાન્ડ નેમથી તમે પરિચિત છો, કે જે ખૂબ સારું માર્કેટમાં હોલ્ડ ધરાવે છે, દાવત બ્રાન્ડથી. રાઈસનું મેન્યુફેક્ચરિંગ છે. ઇવન બ્રિટનમાં એમનું એક્સપોર્ટ ઘણું સારું છે અને બ્રિટન સાથે હમણાં જ આપણે ટ્રેડ એગ્રીમેન્ટ થયું છે, તો એનો પણ બેનિફિટ મળી શકે છે. રાઈસ સિવાય પણ બીજી રેડી ટુ કુક અને બીજી પણ કેટલીક પ્રોડક્ટ્સ જે છે એ કંપનીએ લોન્ચ કરી છે અને એગ્રેસિવલી માર્કેટિંગ કરે છે. તો આ પણ એક ખૂબ સારી કંપની જે કહેવાય કે એ આની અંદર એડ કરેલી છે. એટલે આ બધી કંપનીઓ જે છે એ એવી છે કે જેમાં FIDIનો સ્ટેક સતત વધતો જાય છે. ભલે કદાચ થોડું ઘણા પર્સન્ટેજથી વધતું હોય દર ક્વાર્ટર દીઠ, પણ ક્વાર્ટર દર ક્વાર્ટર વધારો થયો છે. એવી બધી જ આ કંપનીઓ છે અને પ્રમાણમાં સારી કંપનીઓ છે. લેવી કે વેચવી એના માટેનું કોઈ ભલામણ નથી, પણ એનો સ્ટડી ચોક્કસ કરજો. અને આમાંથી જેનું પણ એમ લાગશે કે સ્ટડી કરવા જેવો છે એ કંપનીઓને આપણે ડિટેલમાં પણ કરશું. જેમાં કે એક કંપનીનો સ્ટડી બાકી છે અને એ કંપની આ છે ગેબ્રિયલ ઇન્ડિયા કરીને. તમે જોયું હશે કે છેલ્લા 2 મહિનામાં એનો ભાવ સારા એવા પ્રમાણમાં વધી ગયો. હવે થોડો કરેક્શન ઉપર છે, તો એ આ FIDIની લેવાલીને કારણે જ છે. અને આ એક ઓટો એન્સિલરી કંપની છે, ઓટો મેન્યુફેક્ચરિંગમાં જે પાર્ટ્સ બનાવતી હોય, ખાસ કરીને રાઇડ કંટ્રોલ, જેને સસ્પેન્શન કહીએ આપણે, જમ્પર છે કે આપણું 4 વ્હીલ હોય તો એમાં નીચેના લોઅર આર્મ જે આવે છે, આ બધી. એ સિવાય ઘણી બધી પ્રોડક્ટ છે, પણ મેં પોતે પર્સનલી વાપરેલી અને જોયેલી આ બધી પ્રોડક્ટ ગેબ્રિયલ ઇન્ડિયા બનાવે છે. એનો ડિટેલ વિડીયો બનાવવા માટે ઘણી વખત વિચાર કર્યો, પણ વચ્ચે એક સમય એવો આવ્યો કે દરરોજ અપ થતો જતો હતો બહુ સારા એવા પર્સન્ટેજમાં. તો જ્યારે શેર દરરોજ સારો એવો 5-5%, 8-8%, 10-10% વધતો હોય, એ સમયે થોડું વેઇટ કરી જવું જોઈએ, કારણ કે સમય પછી આવવાનો જ હોય, કંપની સારી છે એટલે. તો આનો પણ એક સ્ટડી બાકી છે, એનો વિડીયો પણ ચોક્કસ બનાવીશું ગેબ્રિયલ ઇન્ડિયાનો, કે જે પણ એક પ્રમોટરનું હોલ્ડિંગ વધતું હોય એવી સારી કંપની છે. અને બીજા એક સબસ્ક્રાઈબર મિત્ર
એ જે હમણાં કોમેન્ટ લખી છે કેરારો ઇન્ડિયા, એ પણ ઓટો એન્સિલરી જ કંપની છે. તો કદાચ એ બંનેનો કમ્બાઈન વિડીયો પણ આપણે લઈ આવી શકીએ એમ છીએ. એક મિત્ર જે છે એમણે કોમેન્ટ કરી છે કે મારે આપનો કોન્ટેક્ટ નંબર જોઈએ છે. તો મિત્રો, હવે જે આપણે એક ટેલિગ્રામ ચેનલ ઉપર કે એમ જે ગ્રુપ બનાવવાની વિચારણામાં છે આવી જશે, એટલે પછી તમે બની શકે કે પર્સનલી પણ કોન્ટેક્ટ કરી શકો. ત્યાં સુધી થોડી સમયની મર્યાદા છે, તો આશા રાખું છું કે આપ થોડી ધીરજ રાખશો. ચોક્કસ આપણા પ્રશ્નનો જવાબ કે આપની મૂંઝવણ જે કાંઈ હશે એમાં બને તેટલું મદદરૂપ થવાનો ચોક્કસ પ્રયત્ન કરીશ. આજના વિડીયો માટે પણ કોમેન્ટ કરશો મિત્રો. તમારા ધ્યાનમાં બીજી કોઈ ઇન્ટરેસ્ટિંગ બનતું હોય, કંઈ પણ ઘટના બનતી હોય, એવી કંપની હોય તો ચોક્કસ કોમેન્ટમાં લખશો, જેનો આપણે સ્ટડી કરી શકીએ. કારણ કે આપણે બધા સાથે મળી અને આ એક સ્ટડી કરી અને વ્યવસ્થિત રીતે આયોજનપૂર્વક રોકાણની રાહ ઉપર ચાલીએ તો આપણે પ્રમાણમાં સારું એવું રિટર્ન મેળવી શકાય. લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં મિત્રો. ધન્યવાદ. જય હિન્દ.